આપણે જે શબ્દો વાપરીએ છીએ એ ખાલી દુનિયાનું વર્ણન નથી કરતા, પણ એને બદલી પણ શકે છે. તો ચાલો આજે એવા જ કેટલાક શક્તિશાળી શબ્દોને સમજીએ. એવા શબ્દો જે અસર ઊભી કરે છે અને આપણે કામ કરવા માટે પ્રેરે છે. એક મિનિટ, જરા આ વાત પર વિચારીએ. શું આપણી સમજ, આપણી ધારણા વાસ્તવિકતા બનાવે છે કે પછી જે વાસ્તવિક છે એ જ આપણી સમજ બનાવે છે? જુઓ, આ બિલાડીનું બચ્ચું અરીસામાં પોતાને એક મોટો સિંહ સમજે છે, ખરું ને? બસ આ જ તો વાત છે. ક્યારેક ફક્ત એક શબ્દ આપણી દુનિયા જોવાની રીતને અને દુનિયા આપણને જે રીતે જુએ છે એને બંનેને બદલી નાખે છે. ચાલો જોઈએ કે આ શબ્દોનો જાદુ કેવી રીતે ચાલે છે. તો સૌથી પહેલાં આપણે એવા શબ્દોની વાત કરીએ જે કંઈક સારું બનાવે છે, કંઈક ઊભું કરે છે. એમ કહી શકાય કે આ સપોર્ટ અને પ્રોગ્રેસની વોકેબ્યુલરી છે. એવા શબ્દો જે આપણા વિચારોને વધારે મજબૂત કરે છે અને કામને સરળ બનાવે છે. તો લિસ્ટમાં પહેલો શબ્દ છે બોલ્સ્ટર. એનો સીધો સાદો મતલબ છે મજબૂત બનાવવું અથવા ટેકો આપવો. દાખલા તરીકે એમ કહી શકાય કે અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવા એટલે કે બોલ્સ્ટર કરવા માટે વ્યૂહાત્મક સુધારા લાગુ કરાયા. જોયું? અહીં બોલ્સ્ટર શબ્દ વિશ્વાસ વધારવાની ક્રિયા પર કેટલું વજન મૂકે છે. હવે બીજો શબ્દ છે એમ્પ્લિફાય, એટલે કે કોઈપણ વસ્તુની અસર કે એની તીવ્રતાને વધારવી. અને સાચું કહું તો આ શબ્દ છે ને એક બેધારી તલવાર જેવો છે. એનો સારો ઉપયોગ પણ થઈ શકે અને ખરાબ પણ. જેમ કે સોશિયલ મીડિયા જાગૃતિને પણ એમ્પ્લિફાય કરી શકે છે અને ખોટી માહિતીને પણ. એટલે ખરેખર આ એક બહુ જ પાવરફુલ ટૂલ છે. ચલો હવે વાત કરીએ ફેસિલિટેટની. આનો મતલબ થાય છે કોઈપણ પ્રોસેસને ઇઝી બનાવવી, એટલે કે સરળ બનાવવી. આ શબ્દ સાંભળતા જ પ્રોગ્રેસ અને એફિશિયન્સી યાદ આવે. જેમ કે પારદર્શક શાસન અને સેવા ડિલિવરીને ફેસિલિટેટ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ લાવવામાં આવ્યા છે. સાંભળીને જ લાગે ને કે બધું કેટલું સરળ અને ફાસ્ટ થઈ જશે. ઓકે, તો અત્યાર સુધી આપણે બનાવવાની, જોડવાની વાત કરી. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. જેમ બનાવવા માટે શબ્દો છે એમ તોડવા માટે પણ છે. આ એવા શબ્દો છે જે વિરોધ અને મર્યાદાઓ દર્શાવે છે. તો આ લિસ્ટમાં પહેલો શબ્દ છે ડિસ્પેરેજ. મતલબ કે કોઈને જાણી જોઈને નીચું દેખાડવું કે પછી ખોટી રીતે એમની ટીકા કરવી. આ બહુ જ સ્ટ્રોંગ નેગેટિવ શબ્દ છે. દાખલા તરીકે જાહેર જીવનમાં રહેલા લોકોએ સંસ્થાઓને ડિસ્પેરેજ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એનાથી લોકશાહીની વિશ્વસનીયતા ઘટે છે. આ શબ્દની અસર ખરેખર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આગળ વધીએ અને શબ્દ છે ઓબ્સ્ટ્રક્ટ, એટલે કે પ્રગતિના રસ્તામાં રોડું બનવું, અવરોધ નાખવો. જરા વિચારો તો કેવી ફ્રસ્ટ્રેટિંગ પરિસ્થિતિ હશે. બ્યુરોક્રેસીના કારણે થતા વિલંબ વિકાસના પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણને ઓબ્સ્ટ્રક્ટ કરી રહ્યા છે. આ શબ્દ સાંભળતા જ પેલી અડચણનો અહેસાસ થાય છે ને. અને અહીં જુઓ, બિલકુલ સ્પષ્ટ થઈ જશે. આ બંને શબ્દો એકબીજાના એકદમ ઓપોઝિટ છે. એક તરફ છે ફેસિલિટેટ, જે પ્રોસેસને સરળ બનાવે છે, અને બીજી બાજુ છે ઓબ્સ્ટ્રક્ટ, જે રસ્તામાં અડચણ ઊભી કરે છે. એક ગાડીને સ્પીડ આપે છે તો બીજો બ્રેક મારે છે. આખો ખેલ સાચા શબ્દની પસંદગીનો જ છે, બરાબર ને? ચાલો આ લિસ્ટમાં આગળ વધીએ. આપણો નવો શબ્દ છે કર્ટેલ. આનો અર્થ થાય છે કોઈ વસ્તુને ઘટાડવી, એના પર કાપ મૂકવો, એને લિમિટ કરવી. જેમ કે ફિસ્કલ ડિસિપ્લિન જાળવવા માટે અધિકારીઓએ બિનજરૂરી ખર્ચને કર્ટેલ કરવાનો નિર્ણય લીધો. અને આ સેક્શનનો છેલ્લો શબ્દ છે ડિટર. આનો મતલબ છે કોઈને કંઈક ખોટું કરતા રોકવું, એમને નિરુત્સાહિત કરવું. દાખલા તરીકે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચારને ડિટર કરવા માટે કડક સજા જરૂરી છે. અહીં ડિટર શબ્દનો અર્થ એ છે કે ગુનો બને એ પહેલાં જ એને અટકાવવાની કોશિશ કરવી. ઓકે, તો આપણે જોયું કે શબ્દોથી કંઈક બનાવી પણ શકાય છે અને બગાડી પણ શકાય છે. પણ કોઈ પણ એક્શન લેતા પહેલાં સૌથી જરૂરી શું છે? પરિસ્થિતિને સમજવી. એટલે હવે આપણે એવા શબ્દો જોઈશું જે સમજણ, જાગૃતિ અને ઊંડી દ્રષ્ટિ સાથે જોડાયેલા છે. આમાં પહેલો શબ્દ છે પરસીવ, એટલે કે કોઈ વસ્તુને કઈ રીતે જોવામાં આવે છે એના વિશેની આપણી સમજ. આ બધું આપણા પોઈન્ટ ઓફ વ્યૂ પર છે. જેમ કે લોકો પોતાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પ્રમાણે સરકારી નીતિઓમાં થતા ફેરફારોને અલગ અલગ રીતે પરસીવ કરે છે. અને આ વાત એકદમ સાચી છે. પરસીવથી એક સ્ટેપ આગળ જઈએ તો આવે છે એપ્રિહેન્ડ. આનો અર્થ છે કોઈ વાતને માનસિક રીતે પકડવી, એને ઊંડાણથી સમજવી. આ ખાલી જોવાની વાત નથી,
પણ એને બરાબર ગ્રહણ કરવાની વાત છે. દાખલા તરીકે, પોલિસી બનાવનારા લોકોએ કોઈપણ સુધારા લાગુ કરતા પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટીને પૂરી રીતે એપ્રિહેન્ડ કરવી જ જોઈએ. તો અહીં એક નાનકડો સવાલ. અત્યાર સુધીની આ ચર્ચાને કેવી રીતે પરસીવ કરી રહ્યા છો? શું આ બધા કોન્સેપ્ટ્સને પૂરી રીતે એપ્રિહેન્ડ કરી શકાયા છે? યાદ રાખજો, નવા શબ્દો વાપરવાથી જ યાદ રહે છે. અને આ સમજણવાળા સેક્શનનો છેલ્લો શબ્દ છે ઇન્ડ્યુસ. આનો અર્થ થાય છે કોઈ વસ્તુને થવા માટે પ્રેરણા આપવી અથવા એનું કારણ બનવું. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને ઇન્ડ્યુસ કરવા માટે પોલિસીમાં ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા. સારું, તો આપણે બનાવનારા, બગાડનારા અને સમજાવનારા ત્રણેય પ્રકારના શબ્દો જોયા. પણ સવાલ એ છે કે આ બધા જ્ઞાનનો ઉપયોગ ચોકસાઈથી અને અસરકારક રીતે કેવી રીતે કરવો? તો ચાલો એકદમ ફાસ્ટ પાવર અપ રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ. આ છે આપણી સ્પેશિયલ વોકેબ્યુલરી ટૂલકિટ. ચાલો આપણી ભાષાને નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ. આપણી ટૂલકિટમાં પહેલી વસ્તુ છે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ, એટલે કે આખી લાંબી વાત માટે બસ એક જ શબ્દ, જેમ કે રેપેટ્રિએશન કે પછી રેડિકલાઇઝેશન. આવા શબ્દો વાપરવાથી આપણી વાત ખાલી ટૂંકી નથી થતી, પણ વધારે પાવરફુલ અને સ્પષ્ટ પણ બને છે. એક જ શબ્દમાં આખો કોન્સેપ્ટ આવી જાય છે. બીજી ટૂલ છે ફ્રેઝલ વર્બ્સ. આ એવા શબ્દ સમૂહો છે જે વાતચીતને એકદમ નેચરલ બનાવે છે. જેમ કે ગિવ અપ એટલે કે હાર માની લેવી, અથવા ગિવ ઇન એટલે કે કોઈની વાત માની લેવી. આનો ઉપયોગ કરવાથી વાતચીત વધુ જીવંત લાગે છે. સાચું કહું તો રોજિંદા અંગ્રેજીમાં આના વગર મજા જ ના આવે. અને આપણી ટૂલકિટમાં ત્રીજી અને છેલ્લી આઇટમ છે ઇડિયમ્સ અને ફ્રેઝિસ, એટલે કે રૂઢિપ્રયોગો અને કહેવતો. દાખલા તરીકે અ બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ, જેનો મતલબ થાય કે કોઈ નાની જગ્યાએ ખૂબ મોટી કે મહત્વની વ્યક્તિ હોવો. આવા પ્રયોગોથી આપણી ભાષામાં એક અલગ જ મજા આવે છે, એક ઊંડાણ આવે છે અને આપણી વાત સામેવાળા પર વધારે અસર કરે છે. તો આપણે આજે ઘણા બધા પાવરફુલ શબ્દો શીખ્યા, પણ હવે દિવસના અંતે એક જ સવાલ બચે છે, અને એ સૌથી અગત્યનો છે. આ શબ્દોની શક્તિનો ઉપયોગ કંઈક બનાવવા માટે થશે કે પછી બગાડવા માટે? કારણ કે આખરે પસંદગી તો આપણા જ હાથમાં છે.